એટલે બાપડી હુકાઈ ગયા તો હાવ કે આના આવવાના તો જોવો તો ખરા કોઈ કે વિયાવચ્યું છે ઓને ખરેખર વાની જિંદગી ખરાબ જ છે. આ મારું ઓછું ગત્તું વાળતું નહીં, હગીના રોટલા થઈ ગયું આજે. હવે હરખું થયું છે. હવે બીજું કોઈ નહીં, અહીંથી જ આવું છે આપણે આજે. માથા ભારે અને બહુ મગજથી કોમ લેવું છે. આજની સાઈડ તો કના ક્ષેત્રમાં લેવાની છે? બાબુ બાટલીના ક્ષેત્રમાં જ લેવાની છે. મને માતાજીની છોગન તો ભલે રાજગરો ઉભો એના માથા જેવો, પણ ઈ રાજગરમથી જો સાઈડ ના લાવું તો મારું નામ ગટું નહીં. વાજ્યું કોઈ વધુ નહીં, જવા દે હડો. ખેતરમાં તો આવી ગયા ઠેઠ. ખરેખર ઓને રાજગરો તો વાયો છે, પણ વાની જિંદગીમાં તો ખરેખર કોઈ નહીં હો. આ બધો રાજગરો મેં ના પાડી હતી એટલે અમુક પાણી ના વાળતા ને રાજગરો 2 દાડા વાયરો છે, બધો પડતો થાય. કેવો મસ્ત રાજગરો હતો, બધો પાડી ગયા. હવે વાતચીત છે મને તો એ થાય છે નવરો અંદર આળો ઉભા. આપણે આળત શું કોમ છે, સાર વાટવા જ કોમ છે. સાર એવી છે અને આજનો પૂછકો વહીથી જ કરવો છે. જેમ થાવું એમ થાય. બાબુ આવે કે પછી બાબુનો બા આવે. તાપે પણ લોહી પીહે જો છે. ગાંઠ પડે ને દાડે તાપ પડે, ખબર પડતી નહીં. મેં તો કાલ વહેલા મોઢું જોયું ને મારે તો હોઠ તૂટી ગયા. ગટુ કાકા આવો બધી તો મજામાં? મજા શું કરો? સાલ લેવો છો? ના તમને શું દેખાય તા? અમે તો એવું લાગે રાજગરો વાટો. એટલે જાન ને કમરે એક થાપ ભેગું ઊંધું નાખે, દોઢું જ બોલતું હોય. એ જાઓ બધું જવા દો. પેલા આ બાબુ કાકાને ખબર પડશે ને તો મારી નો મેં મુશેલો બોલાવી દે. એના કથી જતા રહો ઘરે તમારા. અલ્યા એ મારી બીજે ને ગટુન નહીં સમજો. તો એના કથી આ રાજગરો ને એ વાઢી નાખો. એટલે આ તું બધી જાન ખોટું મગજ ગરમ કર્યા વગર મારું અત્યારે. મગજ તો ગરમ થાય એમ તાપ પડે છે. એટલે બંધ થાય ને કોઈ કીધે બંધ થાય. અને મારા છે તાપના કેવો આવી જશે સોના મોના છે. આવો તાપ પડે તોય આવું સજા તારાથી જે થાય ને પેલા કેમ કરી નહીં આવતા? વેલા અમાર ફોર્મ હોય છે એટલે નહીં આવતા. ઓય આમ હોય હાસી વાત. પણ તમારે તો 3 ડૂબાથી હડેલા હા કશું ને ઓય. એને ભેંસ તો ખાલી ઓમ કે ના રાજગરો છે ઓમ કે ઓમ ભેંસ પર ઓમ હાથ મેળે ને તો હાથ લપટી જાય ને તમારે તો હળી ગયેલો હુકાઈ ગયેલો. હવે તે ઈરા ભેંસા પર ઓઇલ લગાવી છે એટલે હાથ લપટી જાય છે. ઓઇલ નહીં લગાવતા એવી ખવરાવી સાકરી કરી છે. હવે તું વચ્ચે જા ને કમણે એક કી થાપ ભેગું તારે ઓઇલ જેવું છે ને હરખું થઈ જાય પાછું. ઈ તો હોય થઈ જાય. મારે ખાલી ગાય જોવા આવો હાલો કેવું આમ સરસ. હા તારી ગાય જોઈ છે હમણાં વેલા ધોકોળે નો પડ્યો તું ખબર છે મને. જો ઈ તો ખાલી સરવા મેલવી પડે. સરવા મેલવી પડે તને સાકરી કરવી પડે. અમે નહીં આવતા ખરા તાપના વાટવા. તે અમાર તો હાથે સરીને આવતી રે. હાથે સરીને આવતી રે. અમારા આગળ ઘણું બોલવાનું નહીં ભાવ. તને ખબર હે ને કિસ્તી થાપે ઊંધું નો છે ભાવ. મારી તને ખબર હે. હાર તમે સાલ લો ઈ તો હમણે ખબર પડી જાય. એટલે તમે શું કરશો? ઈ તો અમે હવે અમારી રીતે જે કરું ને એમ કરી. હારું જે કરવું હોય ને કરી ખો અને પછી પાલું अरे शोधा इधर आओ आज को इधर आओ. किसका नाम का कुत्ता पालना चाहते हैं तुम? गट्टू का कुत्ता पालू ने रोटा खवराव ने किसका इनका अबे किसका बिस्का वाला तू जा यहाँ पे नहीं मैं तेरे को पिस्ता खिलाऊंगा समझा. તો તમે હમણાં જોવો ને તમને ખબર પડી જાય. ખબર પડી રહે ને ગુજરાતી જ બોલો શોર્ટકટ. હવે વર્ષે તમે 8માં નપાસ થયા હતા અને તો આ બંકો જ ભણેલો હશે. ઓએ ઈ તો બસ પૂછી આવજો માર ઘેર જઈને. ઓએ પેલા કણા ભણવા જાતા માં સારે જ લેવાની છે. હમણાં તો આવા મળે. હાર તું તારે કેવી બીક વતાવવાની બાબુને કહું તો કહી દેજે નહીં બીક લાગતી. તમે તારા રાજગરમ ભૂઈ જો આળો તો મારે હું લેવા એટલે જા તું ને કમણે એક થાપે નાખે ભોય પાછું. હાર હડ હું તો હેડ્યો ઉપર બોલ છે મારો ઓછો યાને ડોબો છે એક છે તોય મારો ઓછો આખો દાડો કશું ખવરાવતો નહીં. મારી વાત કરેલા તમાર ડોબા આવન એટલે અમાર ડોબા ભલે ગમે હોય રે તારે શું જોવાનું. ભલે ગમે ચોરી જ કરતા કોકના ક્ષેત્રમાં પણ ઢોર જ પૂછે નહીં રાખતા ને એની કોઈ ઈ ક્યાં હશે. હવે સીધા બાબુને ઘેર જ પણ કોઈ નહીં હોય તો બાબુ આવે બાબુનો બા આવે. સાહેબ તો હોય ચીજ લેવાની હોય કોક આવતો બાબુ કશો વધો નહીં. જો બાબુ આવે તો મને માતાજીના ઘણું બધું કરે તો કુંતી ફૂટું કાઢી દેવું વાત તો જોવાનું. મને શું કે ખેડાઈ કી ગયો છે કે ગટ્ટુ જો તમારા રાજગરમ સાર વટે એટલે એને જો ખબર નહીં આપણા રાજગરમ સાર ના વટાય. આ તો આઈ બનવાનું જ છે. જો મારો રાજગરો લાલ એની પાઘડી લાલ. હવે કઈ નથી મોટું લાલ છો એટલે આખું બધું મેચિંગ. પણ ના મેલું તમે જો આ તો ભાજી નાખું બેઠા હોય ને સાર વાટતા હોય ને છોડું બડમ આમ કરીને પાટો જો ખાલી હમણાં આ તો જોઈ કોકના ક્ષેત્રમાં જો સાર લેવા તો ભલે ખાતા પણ ખબર ના પડે. એટલે મારો રાજગર કીધી મજો છે. અરે મારો રાજગર ભેળાઈ દે બરોબર પાક ઉપર આવ્યા છે ભેળાઈ દે.
ઓ પ્રભુ એ માર્ગ બતાવો મને રામ મળવાનો પ્રભુ માર્ગ બતાવો તમે મટી જાય ઘોર અંધારું ગુરુજી મારા રામ મળવાનો મને માર્ગ બતાવો આ માર્ગ બતાવો લે એ માર્ગ બતાવો અલ્યા તારી એ દારૂડિયા માર્ગ બતાવ્યો મેં માર્ગ બતાવ પણ આ ખોટું કર્યું છે ના પાડવી હતી સાહેબ ના લ્યો આવું નતું કરવાનું હું નતું કરવાનું આવું નતું કરવાનું આ તમે જો નુકસાન તમારા રાજકારો તમારે ભાજ્યો છે આપણને કોઈ નુકસાન નહીં આવ્યું ખરેખર તમે આજ મારા ઉપર હાથ ઉપાડી બોલ્યા મારી આપણીની અંદર તમે હાથ નાખ્યો છે આ રાજગારો પાઈ ગયો ને હા એનો મને કોઈ અફસોસ નહીં ખરા બપોરે સાર લેવા છે મારી કોહાડો તમે ખરા બપોરે તમને પેલા કાળુએ કીધું ને ઈહો અમને તો કોઈ ના કે અમારા ક્ષેત્રમાં સીસીટીવી કેમેરા ગોઠવેલા એટલે તમારે હોય સીસીટીવી કેમેરા ગોઠવેલા રહ્યા પણ ખરેખર તમે બહુ ખોટું કર્યું કારણ કે ભજન ચાલુ હતું મારે ગાવાનું ભજન અને તમે મને પાટું છોડ્યું છે ભજન નતું સાલું માર્ગ બતાવ્યો મેં તો મારક પણ અમે બીજો મારક ગોતતા હતા અને તમે મને સીધો અંદર રાજગરામ પાટું છોડી ગાલ દીધા એટલે ખરેખર તમે આજ બહુ ઊંધી જગ્યાએ હાથ નાખ્યો છે અને જો તમારા ક્ષેત્રમાં તમને મેલવાનો નહીં આજ શું કરશે તમે બાબુલાલ રહેવા દેવા તમને ખબર નહીં હોય મારી વાત વાપરો તમે આગળ આવે છે ધૂળેટી માંથી તમારું મોઢું કલર વાળું કરવું પડશે એના કરતી મને શિક્ષણથી સારું વાટવા દો તમને ખબર નહીં હોય હું ઘરે હેડ્યો ને અને નક્કી કરીને હેડ્યો છું કે તમારી ભાગડી લાલ મારા રાજગરાનું ફૂલ લાલ અને હવે તમારું મોઢું કરવાનું લાલ એક જ કલર થાય છે એક કલર હો થાતો પણ તમને કીધું જ પેલા શોધીએ એ અમને હોક ગમે કીધું એને બે નામ છે પા અશોક છે ખબર છે ને અશોક છે ને ગમે હોય મને કીધું યાને હવે ઓય. બીજું કોઈ બાકી એનું કોમેડી નામ તો શોધો જ છે આ પણ એને કીધું હવે તમારે કોઈ કરવાનું કશું કરવા જ નહીં એની તો પછી વાત પહેલી તો તમારી વાત કે કારણ કે પાટું જમ સોડ્યું તમે બટન તૂટી જાય રહેવા દે ડોશી પછી નાશિયાલ છે એની ખબર છે ને એ તો અમે હાથે ના જાવ મને એવું ના હોય ઓય આજે હળતા તમે મારે લડવું નહીં તમે મને સાલ લેવા દો ખાલી સાલ લેવા દો સાર એમ ના લેવા દો મારે તમારે કરતા ઘણી પેશન્સ છે પાછી હોય કબૂલે અમે કુંડી છે જોઈએ ને ખુશી ગાલે પાવ મોઢું અંદર કશો હતો નહીં મારી પેશન્સ પીવે ને હું અંદર પડું ને તો મને કોઈ વધે નહીં સારું તો તમે અત્યારે ઘેર જતા રહો, મને સાર વાટવા દો સિક્સ શાંતિ સાર વાટવા દો પ્લીઝ એકચ્યુઅલી મને સાર વાટવા દો એ પ્લીઝ એકચ્યુઅલી નહીં નો સાર તો હોયથી જ લેવાની પોટકો કરીને જઈશ તમે તમારે ઘેર જવું હોય તો જો ને ડોશીને કેવું હોય તો કહી દો આપણે બીક નહીં લાગતી કોઈ નહીં એ અમારે કોઈને કહેવાનું નહીં તમારે તમે લીધી છે ને આરી એ આ મેં લીધી છે તમે જતા હળો એટલે જતા રહો નહીં એટલે આમ વાત કરો ખરા તાપની એટલે મેં સાર લીધી છે આવું ના કરાય આ તો બધું મારે ભેંસું કહી દે બીજું તો જુ બબુલે લાવો ને એટલે બીજું તો લાવો ને યાર તમે અરે મેલી દો પ્રેમથી લાવો ને યાર ને કોઈ મારે બીજું કોઈ ને કોણ પટેલ લાલ કરવા પડશે પ્રેમથી સમજાવો ઘડી મેલ દો ઓલા ના ના બાબુ ખોટું કર્યું છો હરખારો તમે હરખારો હરખારો ખબર નહીં પડતી એક વખત કીધે ખબર નહીં પડતી ખબર નહીં પડતી ચાર નો લે કીધું તો કે ગટુના મોરે ના પડે લે ગટુના મોરે ખરેખર તમને ખબર છે આપણી તો તમે લ્યા અને સાહેબ તો લઈને જ જઈશ હોય થી સમજ્યા તમને નહીં ખબર હોય આ તો તમે છેતરીને કા કરી ગયા છો છેતરી ની બુગડીને લાયો હું છેતરી ની હજુ પણ તમે ઓળખતા નહીં ઓઠા બોઠા હોય ને પી જાય એનું ભોન જ નહીં તમને કે મેં ચો ખોડું કાઢ્યું ઈ સમજ્યા જો જતા રહો ઘેર નાઈ રહ્યા તમે જતા રહો ઘેર તમારે ખેર જવાનું છે તો મારું તમે ઘેર જતા રહો અને મને સાલ લેવા દો ભાઈ ખેતર મારું તો તમે સમજી લો યાર આ તો તમારા ક્ષેત્રમાં તમને પાણી પીવડાવ્યું હું તમે સમજી દો એટલે આમ નીકળી દો મને તમે મજા સાલ આવે લઈને જાઉં છું સાર લઈને નહીં તમે આમ એટલે પણ જાઉં છું સમજો કે સાલ નકર હમણાં બધા આંખો ઉપાડીને કુંડ નાખી તમે મોઢું કાઢી દીધું હોય આપણે કોઈની તાકાત નહીં ઉપાડી નાખવાની વાલા સમજ્યા આંખા ઉપાડી નાખું તમને હજી ખબર નહીં તમને મેં નાશ્યા બોડું આખું કાઢ્યું તું તો ખરેખર ઉભા થઈ જાય ને મારી નાખવાના તો અંદર ને અંદર તમને તો આજે મારે એ બીજા હાલ જો હાલો શાંતિ જતા રહો ઘેર જતા રહો બાબુ ઘેર જતા રહો ઘેર ઈ જતા ચા રહો તમારે પીવા તમારે ઘેર જા હા તો અમે ઘરે જઈએ જ છીએ હો ચાલ લઈને જતો રહો તમારે અરે ભાઈ- બગાડ નહીં કરું હું જો હો તમે જતા રહો તમને આ કુંડી હવે તમારું મોઢું હું ખાલી પાડું. આપણે ફેર કાલ દેશ પાછું હો હું તમે શું કહેતા? ખબર હોય આ બાબુ કણા રહેવા દો લે હરખારો લે હરખારો કહું છું હરખારો. તમારે કરતા હું પાછો તોફાની છું પણ હાલ ભૂલ થઈ ગઈ મારી ભાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ લે, નહીં ભૂલ થઈ ગઈ. આ ભૂલ થઈ ગઈ. જવાનું છે સીધા. આ બાબા, લે બાબુ લે. આ બાબા બાબુ આ અલા તારી મારી નાખું ગત્તું, મારી નાખું ગત્તું.
બાબુ મરી જાવ મારી જાવ મારી નાખું ગત્તુ તમને તમે ગમે મનતા હોય બાકી તમને અમે પાડ્યા બે તાખા દબોએ ના હાલો એમ તો કઈ જોડો નહીં વાત કરો છો તે શું મોનું ગતું બાબુલા ખરેખર તમે મને માતાજીના હાથ તો બચી ગયા છો પણ તમારે તો મારો નહીં શરૂ કરી બાકી તો તમે જ્યાં છો આ બચ્ચાને અમે તો મજા આવી ગઈ નાવાની નાવાની ને ના પાણી ઓછું હતું ના કે અંદર મેરચી ડબોઈ ના તારે લેવા દેવાની કે નહીં લેવા દેવાની મને લેવા દેવાની તો નહીં લેવા દેવાની તો એ વાત તો ઠીક છે તમારી બાકી આ બંકો ને લઈને આવશે હવે ઓય હાલ તો લુગડા પડ્યા મને ટાઈમ સડી છે એટલે હાલ તો હું ઘેર જઉં છું સમજ્યા ઓય ડોશીને લઈને આવો ના આવો સમજા અલે જા બધું વાય ખરેખર આપણું હાથમાં આવજો હો મેલીશ તો નહીં હું તમને આપણું નાશ્યો હોય ના લેવા જઈશ પણ સાહેબ તો આ રાજગરામાંથી જ લઈશ અને આ જાગરો વાટીને લઈશ ઓય બારો તમે જોજો આ ખાલી આ રાત જરા વઢાય ને તો તમને મને દોઢ હોય હાથમાં નહીં આ બધું અરે લઈ જઈશ અત્યારે તો ટાઈમ સડી એટલે હું જઉં છું હો ઓય ઓય. ડોશીને કહો તમે લુગડા બદલાવો ગોતું ઉઠીને ઊંઘાડી દે કેજો ડોશીન ચા બનાવીને પાવી તમને અમને તો કશું નથી તો આપણે તો તડખમ છીએ ધરખમ છો ને તો હાર અત્યારે હું જઉં છું સમય આવવા જો ખાલી સમય તમારે- મોરે મોરો અરે મોરે મોરે તો જેને કરે પૂછ્યા હતો એમને હારું, ના થાય મોરે મોરે આપણે નો કર્યું ઈ મોરે મોરે નતો હજી મોરે મોરે તો હવે થાય આ તો કરવા આપણે દે? ના એટલે અત્યારે નહીં હો ચૂપ ચાપ બતાવો પાઘડી પડી એટલે હો ના